કેમ છો બાળ મિત્રો? બધા મજામાં છો ને? ફન એન્ડ લર્ન સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 4માં પાઠ 5 અનિતાને મધમાખીઓ, એમાં ભાગ 3. આપણે પાઠ્યપુસ્તકમાં તો પાઠ જોઈ લીધો. હવે તમારી જે આઈડલની નોટબુક છે તેમાં આપણે આજે થોડા વધારાના પ્રશ્નોના જવાબ જોઈશું. અનિતાને મધમાખીઓ. અનિતાને તેનું બાળપણ. 1 નંબર. અનિતા ખુશવા બોચાહા ગામમાં રહે છે. 2. અનિતાનું ગામ કયા રાજ્યમાં આવેલું છે? બિહાર રાજ્યમાં આવેલું છે. બોચાહા ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો મુઝફ્ફરપુરમાં આવેલું છે. અનિતા કોની સાથે રહે છે? તો અનિતા તેના માતા પિતા અને નાના ભાઈઓ સાથે રહે છે. અનિતા હાલમાં શું કરે છે? તો અનિતા કોલેજ ભણે છે. સાથે સાથે બાળકોને ભણાવવાનું તથા મધમાખીઓને ઉછેરવાનું કામ કરે છે. 6. નાની હતી ત્યારે અનિતાએ કયું કામ કરવું પડતું હતું? તો બકરી ચરાવવાનું કામ કરવું પડતું હતું. 7 નંબર. અનિતાના માતા પિતાને શું નહોતું ગમતું? તો અનિતાના માતા પિતાને છોકરીઓ શાળાએ જાય તે ગમતું નહોતું. શાળામાં જતી અને ભણી ગણીને વધતી છોકરીઓ માટે અનિતા ખુશવા એક આદર્શ છે. સાચું કે ખોટું? સાચું. શાળાનું સ્વપ્ન. 9 નંબર. અનિતા શાળાના પ્રથમ દિવસે શા માટે રડી હતી? તો અનિતા માતા પિતા ઈચ્છતા ન હતા કે શાળાએ જાય, છતાં એક દિવસ શાળામાં પહોંચી ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ. તે શાળામાં ખુશ હતી, પરંતુ તેણે જ્યારે પોતાના મા બાપને શાળાની વાત કરી ત્યારે તેમણે શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. આથી પોતે શાળાએ જવા નહીં મળે એમ વિચારીને અનિતા રડી. 10 નંબર. અનિતાને શાળામાં મોકલવા માટે તેના માતા પિતાને કોણે રાજી કર્યા? તો શાળાના શિક્ષકે. 11. શાળાના શિક્ષકે શું કહીને અનિતાને તેને શાળામાં મોકલવા તેના માતા પિતાને મનાવ્યા? કે ધોરણ 8 સુધી ભણાવવામાં તેમને કોઈ પૈસો એટલે કે ખર્ચવો નહીં પડે, એટલે કે ભણવું એ દરેક બાળકનો હક છે. આમ કહીને શાળાના શિક્ષકે અનિતાના માતા પિતાને તેને શાળાએ જવા માટે મોકલ્યા. 12. અનિતા ભણવામાં ખૂબ હોશિયાર છોકરી હતી. ખોટી વાત, એ બહુ હોશિયાર નહોતી. ભણવાનું ચાલુ રહ્યું. 13. તેમને ભણવા માટે તમારા માતા પિતાને કઈ કઈ વસ્તુઓનો માટે ખર્ચ કરવો પડે છે? તો સામાન્ય રીતે બાળકોને ભણાવવા માટે માતા પિતાને નીચે મુજબ કયા કે યુનિફોર્મ, નોટબુકનો ખર્ચો કરવો પડે, પછી સ્ટેશનરી ખર્ચ હોય, દફતરનો ખર્ચ હોય, બાળકોને ખાનગી શાળામાં એટલે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય તો એની ફી હોય, શાળા દૂર હોય તો તેને જવા આવવાનો પણ ખર્ચ પહોંચતો હોય છે. 14. શાળામાં ગણવેશ હોવા છતાં હોવો કેમ જરૂરી છે? સમજાવો. કેમ શાળામાં ગણવેશ પહેરવો ફરજિયાત હોય છે? તો શાળામાં ભણતા દરેક વિદ્યાર્થીઓ એક જ સરખી આર્થિક પરિસ્થિતિમાંથી આવતા નથી. આથી જો ગણવેશ ન હોય તો વિદ્યાર્થીઓ પોતાની પરિસ્થિતિ પ્રમાણે કપડાં પહેરે, જે વિદ્યાર્થીઓના અસમાનતાનો ભાવ ઉત્પન્ન કરે છે. જ્યારે ગણવેશને દરેક વિદ્યાર્થી સમાન હોવાનો ભાવ પ્રગટાવે છે. વળી ગણવેશ એ શાળામાં શિસ્ત માટે પણ જરૂરી છે. ગણવેશ એ શાળાની એક ઓળખ પણ બની રહે છે, માટે શાળામાં ગણવેશ હોવો ખૂબ જ જરૂરી છે. 15. ધોરણ ખાલી જગ્યામાં પાસ થયા પછી અનિતાને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધશે. કયા? 5મા ધોરણમાં. ભણવાના ખર્ચને પહોંચી વળવા માટે અનિતાએ શું કર્યું? તો નાના બાળકોને ભણાવવાનું શરૂ કરી દીધું. 17 નંબર. અનિતા શા માટે નાના બાળકોને ભણાવવા લાગી? તો અનિતાને 5મું ધોરણ પાસ કર્યા પછી તેને ખબર પડી કે હવે ભણવાનો ખર્ચ વધી જશે અને માતા પિતા તો અનિતાને ભણાવવા તૈયાર જ નહોતા. તેથી જો ભણવા પાછળ વધુ ખર્ચ કરવાની જરૂર પડે તો કદાચ તેને ભણવા ન મળે, પરંતુ અનિતાને ભણવું હતું, તેથી તેને બીજા બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, જેથી થોડાક રૂપિયા મળે અને તે પોતાનો ભણવાનો ખર્ચ ઉપાડી શકે. 18. માત્ર વધુ પૈસાવાળા ઘરના બાળકોને જ ભણવાનો હક છે? ખોટી વાત, એવું નથી હોતું. 19 નંબર. ખાલી જગ્યા ધોરણ સુધી મફત ભણાય.
તો કયા ધોરણ સુધી? ધોરણ 8 સુધી. 20 બાળકોનો શિક્ષણનો અધિકાર શું છે? તો બાળકોને ધોરણ 8 સુધીનું પ્રાથમિક શિક્ષણ મફત મેળવવાનો અધિકાર છે અને એ માટે સરકાર પ્રાથમિક શાળાઓ ખોલી બાળકોને શિક્ષણ આપે છે. 21 અનિતાના માતા તેને ભણાવવામાં કેવી રીતે મદદ કરે છે? તો અનિતાની માતા ઘરના નાના બાળક બધા કામ કરી લેતી હતી, જેથી અનિતાને ભણવામાં વધુ સમય મળી શકે. આ રીતે અનિતાને ભણવામાં મદદ કરતા હતા. 22 નંબર કે અનિતા માત્ર છોકરાઓને જ શાળાએ મોકલવાનું કહેતી હતી, તો ખોટી વાત છે. અનિતા છોકરીઓને શાળાએ મોકલવાનું કહેતી હતી. 23 અનિતા અન્ય લોકોને શું સમજાવતી હતી? તો અનિતા અન્ય લોકોને પોતાની છોકરીઓને શાળામાં ભણાવવા મોકલવાનું સમજાવતી હતી. મધમાખીઓનો ઉછેર. 24 નંબર અનિતા રહેતી તે વિસ્તારમાં કયા ફળના વૃક્ષો ઘણા હતા? તો લીચી નામના વૃક્ષો ઘણા બધા હતા. 25 લીચી વૃક્ષના ફૂલો કોને ખૂબ ગમે છે? તો મધમાખીઓને લીચીના એની વૃક્ષના ફૂલની સુગંધ બહુ ગમતી હોય છે. 26 બોચાહા ગામમાં સરકાર કયા વ્યવસાય માટે તાલીમ આપતી હતી? તો બોચાહા ગામમાં સરકાર મધમાખીઓને ઉછેરવાના વ્યવસાય માટે તાલીમ આપતી હતી. મધમાખી ઉછેરની તાલીમમાં મોટાભાગે કોણ જતું હતું? પુરુષો જતા હતા, એટલે સાચું આવશે. 28 મધમાખી ઉછેરની તાલીમ લેનાર એકમાત્ર છોકરી કોણ હતી? અનિતા. મધમાખી ક્યારે ઈંડા આપે છે? મધમાખી ખાસ યાદ રાખવાનું ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં ઈંડા આપતી હોય છે. 30 નંબર મધમાખી ઉછેર માટે કયો સમય સૌથી સારો ગણાય છે ને કેમ? તો મધમાખી ઉછેર માટે ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનાનો સમય સારો ગણાય છે, કારણ કે આ મહિનામાં મધમાખીઓ ઈંડા મૂકે છે. 31 તમે કોઈ જીવજંતુને ફૂલની નજીક જોયા છે? તેમના નામ લખો. તો હા, અમે પતંગિયું, મધમાખી, ભમરો વગેરે જીવજંતુઓને ફૂલની નજીક જોયા છે. 32 પતંગિયું, મધમાખી અને ભમરાને ફૂલની નજીક કેમ આવે છે? તો પતંગિયું, મધમાખી અને ભમરા ફૂલમાંથી તેનો રસ ચૂસવા માટે નજીક આવે છે. 33 મધમાખી જ્યારે ઉડે ત્યારે તેમાં કેવો અવાજ આવે છે? મધમાખી જ્યારે ઉડે ત્યારે ભન 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 એવો અવાજ આવતો હોય છે. બોચાહા ગામ અને તેમની આસપાસના વિસ્તારોમાં લોકો મધમાખીઓનો ઉછેર કેમ કરે છે? તો મધમાખીઓને ફૂલમાંથી રસ ચૂસીને મધ બનાવે. અને બોચાહા ગામ અને તેની આસપાસ વિસ્તારમાં લીચીના ઘણા વૃક્ષો છે. લીચીના ફૂલો મધમાખીઓને ખૂબ ગમતા હોવાથી તે આ ફૂલોનો રસ ચૂસે છે. વળી અહીં સરકાર પણ મધમાખી ઉછેરવાની તાલીમ આપતી હોવાથી અહીંના લોકો પૈસા કમાવા માટે મધમાખી ઉછેરવાનું કામ કરે છે. અનિતા મધમાખી ઉછેરનાર તરીકે, એના લીધે આપણે પ્રશ્ન જોઈશું. 35 મધમાખી ઉછેરનું કામ શરૂ કરવાના પૈસા અનિતાને કેવી રીતે ભેગા કર્યા? તો મધમાખી ઉછેરનું કામ શરૂ કરવા અનિતાએ પૈસા નાના બાળકોને ભણાવીને કર્યા. 36 મધમાખી ઉછેર માટે અનિતાએ કેટલા રૂપિયા ભેગા કર્યા? તો 5,000 રૂપિયા ભેગા કર્યા. 37 મધમાખી એકની એક પેટીની કિંમત કેટલા રૂપિયા હતી? 2,000 રૂપિયા. 38 અનિતાએ કેટલી પેટીઓ મધમાખી ઉછેરવાની શરૂઆત કરી? તો એને 2 પેટી મધમાખી ઉછેરવાની શરૂઆત કરી. 39 પેટી ખરીદતા વધેલા રૂપિયાનું અનિતાએ શું કર્યું? તો પેટી ખરીદતા વધેલા રૂપિયામાંથી અનિતાએ મધમાખીઓ માટે ચાસણી બનાવવા માટે ખાંડ અને મધપૂડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી. 40 મધમાખી ઉછેરના કામમાં કઈ મુશ્કેલી નડતી હતી? તો મધમાખી ઉછેરના કામમાં અનેકો વાર માખીઓ ડંખ મારતી હતી, જેના કારણે શરીરના અંગો સૂજી જતા હતા અને એનાથી પીડા થતી હતી. 41 મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તો મધમાખી ડંખ મારે ત્યારે લોકો
તેને ખાવાનો સોડા કે ટૂથપેસ્ટ પણ લગાવતા હોય છે અને કાટ પણ લગાવતા હોય છે. 42 લીચીના વૃક્ષને કયા માસમાં ફૂલ આવે છે? તો ફેબ્રુઆરી મહિનામાં એને ફૂલ આવે છે. 43 અનિતા તેની પેટીઓ ક્યાં મૂકતી હતી? તો અનિતા તેની બધી જ પેટીઓ લીચીના વાડા પાસે મૂકતી હતી. 44 એક પેટીમાંથી આશરે કેટલા કિગ્રા મધ મળતું હશે? તો એક પેટીમાંથી આશરે 12 કિગ્રા જેટલું મધ મળતું હશે. 45 હાલમાં અનિતા પાસે કેટલી પેટીઓ છે? તો હાલમાં અનિતા પાસે 20 પેટીઓ છે. 46 અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી થશે? તો 2000 × 20 એટલે કે 40,000 રૂપિયા એની કિંમત થાય. અનિતાનું હાલનું જીવન. તો અનિતાનું હાલનું જીવન કેવું છે? તો અનિતાની કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે. અનિતા કેવી રીતે કોલેજ જતી હશે? તો અનિતા રેલવેમાં કોલેજ જતી હશે. અનિતા ગામ સભામાં જઈને દરેકને ખાલી જગ્યા ભણતરના મહત્ત્વની વાત સમજાવે છે. 50 અનિતા શું બનાવવા માંગે છે? શું બનાવવા માગતી હતી? અનિતા મધના મોટો વેપારી બનવા માગતી હતી. 51 અનિતા લોકોને મધની કિંમત કેવી રીતે આપવા માગતી હતી? તો અનિતા મધની મોટા વેપારી બનીને લોકોને મધની પૂરતી રકમ આપવા માગતી હતી. 52 અનિતાને 1 કિગ્રા મધના કેટલા રૂપિયા મળતા હતા? તો 1 કિગ્રા મધના એને 35 રૂપિયા મળતા હતા. તમારા વિસ્તારમાં 1 કિલો મધના ભાવ કેટલા છે? તો 250 રૂપિયા આપણા રૂપિયા છે. જથ્થાબંધ માલમાં વેપારી શું કરે છે? તો જથ્થાબંધ માલમાં વેપારી વસ્તુનું ઉત્પાદન કરતા લોકો પાસેથી વસ્તુ ખરીદે છે અને નાના વેપારીઓને તે વસ્તુ વેચે છે. 55 જથ્થાબંધ માલના વેપારીની શું જરૂર છે? ઉદાહરણ સાથે સમજાવો. તો મધમાખી ઉછેરી મધ એકઠું કરનાર ઘરે ઘરે ફરીને મધ વેચવા જાય તો ખૂબ સમય જાય. તે પોતે નાના વેપારીઓને ત્યાં મધ વેચવા જાય તો પણ તેનો સમય બગડે અને ખર્ચ વધે. આથી તે જથ્થાબંધ માલના વેપારીઓને પોતાનું બધું મધ વેચી દે છે અને આ વેપારી નાના દુકાનદારોને મધ વેચે છે. આ દુકાનોમાંથી આપણે મધ ખરીદીએ છીએ. આમ જથ્થાબંધ માલના વેપારીઓએ માલ ઉત્પન્ન કરનાર અને ગ્રાહક વચ્ચેનો અગત્યની કડી છે. 56 નંબર તમારા ઘરમાં મધનો ઉપયોગ શામાં થાય છે? તો આપણા ઘરમાં મધનો ઉપયોગ પૂજામાં, દવા માટે, રોટલી ભાખરી પર ચોપડીને ખાવામાં પણ થાય છે. 57 છોકરી ન ભણાવવી જોઈએ. અનિતાના માતા પિતાનો આ વિચાર બદલાયો હોય તેવી સાબિતી આપતા ઉદાહરણ આપો. તો કે અનિતા હવે કોલેજ જવા લાગી છે. અનિતાની માતા અનિતાને ભણવામાં વધુ સમય આપે છે અને ઘરના કામ જાતે કરે છે. મધપૂડો અને મધમાખી. દરેક મધપૂડામાં એક કરતાં વધારે રાણી માખી હોય છે. ખોટી વાત. એક મધપૂડામાં એક રાણી હોય. મધપૂડામાં ઈંડા રાણી માખી મૂકતી હોય છે. મધપૂડાની મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે. સાચી વાત છે. રાણી માખી આખો દિવસ કામ કરે છે. ખોટું. 62 મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કઈ માખી ઉપયોગી છે? મધપૂડામાં મધનો સંગ્રહ કરવા માટે કામદાર માખીઓ ઉપયોગી છે. 63 જ્યારે માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે તે શું કરે છે? જ્યારે એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે તે બીજી માખીઓને જણાવવા માટે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. 46 કામદાર માખીઓ વગર મધપૂડાના રસનો સંગ્રહ શક્ય નથી. 65 નંબર ટૂંક નોંધ લખો. મધમાખી અને મધપૂડો. તો એના વિશે ટૂંક નોંધમાં જોઈએ કે મધમાખી મધપૂડામાં રહે છે. મધપૂડામાં એક રાણી માખી હોય છે જે અન્ય કામદારની માખીઓ પણ હોય છે. કામદાર માખીઓ ફૂલમાંથી રસ એકઠો કરે છે જ્યારે એક માખી રસવાળું ફૂલ શોધી લે છે. જ્યારે બીજી માખીઓને જણાવવા માટે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ વગર ફૂલનો રસ સંગ્રહ કરવો શક્ય નથી અને મધમાખીઓ ચૂસેલા રસનો સંગ્રહ તેના મધપૂડામાં કરે છે જે મધમાં ફેરવાય છે. હવે કીડી વિશે જાણકારી મેળવીએ. તો મધમાખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે? તો કીડી, મકોડા, ઉધઈ, ભમરી વગેરે.
કીડીનું જૂથ કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે? 2. રાણી કીડી 3. રાણી કીડી, સિપાહી કીડી અને કામદાર કીડી. રાણી કીડીનું કામ શું છે? ઈંડા મૂકવાનું. સિપાહી કીડી ઈંડા સીવે છે, તો ખોટી વાત. સિપાહી કીડીઓ દળની રક્ષાને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ શું કામ કરે છે? તો કામદાર કીડીઓ ખાવાનું શોધવાનું અને દળ સુધી પહોંચાડવાનું કામ કરે. કીડી દરમાં રહે છે. ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે? તો ખાંડ, ગોળ, સાકર, મીઠાઈ જેવી ઘણી વસ્તુ પાસે કીડીઓ ભેગી થઈ જાય છે. કીડીને કેટલા પગ હોય છે? કીડીને 6 પગ હોય છે. હવે આપણે જોડકા જોડીએ. તો લીચીના ફૂલ, તો શું આવશે? બ. મધમાખીઓને ગમે છે. ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં શું થાય? મધમાખીઓ ઈંડા મૂકે. અને ફેબ્રુઆરી મહિનામાં લીચીના વૃક્ષને ફૂલ આવે છે. અને રાણી મધમાખી શું કરે? ઈંડા મૂકે. અને કામદાર મધમાખી શું કરે? ફૂલોનો રસ એકઠો કરે છે. હવે બીજું જોડકું છે કે રાણી કીડી. તો રાણી કીડી શું કરે છે? ઈંડા મૂકે. સિપાહી કીડી તો રક્ષા અને દેખભાળ માટે, અને કામદાર કીડી ખાવાનું શોધે છે. તો આજના ભાગમાં તમને ખબર પડી ને? આજે મિત્રો થોડો મેં વધુ વિડીયો લાંબો કરીને આજનો આખો પાઠ તમને સમજાવી દીધો. ખબર પડી ગઈ ને? બાય બાય બાળ મિત્રો.